તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાહુલ ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય શ્રી આરામ. આપણી ગાડી બી રેડી થઈ ગયેલી છે કંપનીમાં જવા માટે. આજે ચકાચક કરી નાખેલી ધોઈ એકદમ મસ્ત. તો વાગી ગયા છે 8:30 અને હવે નીકળું કંપનીમાં જવા માટે. અને આગળ જતાં તમને હું મારા ગામનું હનુમાનજી દાદાનું દર્શન કરાવું. મેં બી દર્શન કરું ને તમને બી કરાવું. તો વિડીયોમાં તમે બની રહેજો. તો ફાઇનલી આવી ગયેલો છું હનુમાન દાદાના મંદિરે. અને હું પણ દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું. તો ફાઇનલી દર્શન કરી લીધા ને મેં પણ દર્શન કરી લીધા ને તમને પણ કરાવી દીધા. હવે મેં નીકળી ગયા કંપનીમાં જવા માટે. આ મારું ગામનું હનુમાન દાદાનું મંદિર છે. અહીંથી એમ આવવાનો રસ્તો છે. આપણી ગાડી. તો ચાલો મળીએ કંપનીમાં જઈને. જરાક હવા ઓછી લાગતી એટલે હવા મારાવી દે એમને આવી ગયેલો છું ખરવાસા પેટ્રોલ પંપ પર. આગલા પાછલામાં મારાવી દઉં હવા, કેમ કે ઓછી લાગતી છે ને જરાક ટાયર આમ તેમ થતું છે. આ પેટ્રોલ પંપ છે. 2 થી 3 દિવસ સુધી પેટ્રોલની મળતું છે યાર. ત્યાં પછી હાઈવે પર જઈને પેટ્રોલ પુરાવવું પડે. બે બી પાસે 300 રૂપિયાના જ આપે. સવારના 300 રૂપિયાના જ આપતા હતા, પછી અહીંયા એવા તો 100 રૂપિયાના આપતા હતા. ચાલ આગળ પછી તમને તો ફાઇનલી આવી ગયેલો છે ને ગાડી પાર્કિંગ કરી દીધેલી છે. અંદર જામ ને કેમેરો બી ધૂળવાળો થઈ ગયેલો છે એટલે કેવું જ દેખાતો હોય તો મને ખબર નથી. ને એક વાત તમને કેમ કે ને, પંચરવાળાના પોપટ થઈ ગયા છે. એને લાગ્યું કે પંચર છે તો પ્રે મારી જોઈએ, પણ પંચર તો નહીં નીકળે. ગરમીના લીધે હવા થોડીક ઓછી થઈ ગયેલી એટલે ભેમો મરાવી. તો ચાલો તો પછી આપણે અંદર કંપનીમાં જઈએ. આજે આપણો શું હાલત થતી છે તે જોઈએ. ચાલો ફાઇનલી આવી ગયેલો છું. આ વાઇટ બધો જેમ તેમ લાગેલો સ્ટોક કરેલો કે નથી તે નથી ખબર. આવી ગયેલો કંપની. હા, લાલુભાઈ બી આવી ગયેલા છે કંપનીમાં. હવે હમણાં હું કામ કરાવતા તે જોઈએ. તો ફાઇનલી આવી ગયેલો છું કંપનીની બહાર. જેલથી બહાર નીકળે એમ લાગતું છે. આપણી ગાડી ત્યાં પાર્કિંગમાં છે. હવે ગાડી લઈને નીકળી જામ મેં ઘરે જવા માટે. ને ગાડીમાં બી એટલું ધૂળ થઈ ગયેલું છે યાર. ચાલો આપણે નીકળીએ ઘરે જવા માટે. તો ફાઇનલી ઘરે આવી ગયેલો છું. બેગ મૂકું, થોડોક આરામ કરું, પછી કામ કરવાનો ટાઈમ છે આજે તો મારો. જમવાનું બનાવવાનું છે મારે જ. તો અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.